નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, જંત્રીના 10% આપીને જમીન એને કરાવી શકશો। પંજાબમાં સરપંચની ચૂંટણીમાં 3000 ઉમેદવારો બિનહરીફ છૂટાતા સુપ્રીમ કોર્ટ આશ્ચર્યમાં। કૃષિ મંત્રીએ કહ્યું, ખેડૂતો માટે ચિંતાજનક આંકડા, 30% જમીન થઈ રાસાયણિકથી પ્રભાવિત। નિર્મલા સીતારમણે પહોંચાય તેવા લોન વ્યાજ દર રાખવા બેંકોને સલાહ આપી। અમિત શાહે કહ્યું, દેશમાં હવે કોઈ પણ કેસમાં ન્યાય માટે વર્ષો સુધી રાહ નહીં જોવી પડે, 3 વર્ષ સુધીમાં ન્યાય મળી જશે। બોગસ નર્સિંગ કોલેજ મામલે ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને વિદ્યાર્થીઓને ન્યાય આપવા કરશે ધરણા। સુરતના હીરા ઉદ્યોગ માટે માઠા સમાચાર, જ્વેલરીમાં વપરાતા હીરા વિશે વેચનાર માલિકે તેની સંપૂર્ણ માહિતી ગ્રાહકોને આપવી પડશે। સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો, ટૂંક સમયમાં મફત રાશન, વીજળી અને અન્ય યોજનાઓ બંધ થઈ જશે। અખિલેશ યાદવે મીરાપુરથી કુંડારકી સુધી મતદાન અટકાવવાનો ભાજપ પર લગાવ્યો આક્ષેપ। ધારાવાહી પ્રોજેક્ટ અંગે અદાણી પર રાહુલ ગાંધી અને ઉદ્ધવ ઠાકરેના આરોપોને શરદ પવારે ફગાવ્યા। સોલાપુર અને રામટેક મત વિસ્તારમાં યુબીટીને મોટો આંચકો, કોંગ્રેસે અપક્ષ ઉમેદવારોને સમર્થન જાહેર કર્યું। કેસી ત્યાગીએ કહ્યું, ઝારખંડના લોકો અગાઉની સરકારના ભ્રષ્ટાચાર અને ભત્રીજાવાદીથી મુક્તિ ઈચ્છે છે। ચૂંટણી પંચનો સપાટો, યુપીમાં મતદારોના ઓળખપત્રો ચેક કરતા 7 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ। બિટકોઇને બનાવ્યો નવો રેકોર્ડ, પ્રથમ વખતની કિંમતમાં $94,000 ને પાર। બિટકોઇનના આરોપ પર મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું, સુપ્રિયા સોલે સાથે ઝઘડ્યા અજીત પવાર। મમતા બેનર્જીએ 140 ગેરકાયદેસર હોટલો તોડવાની કાર્યવાહી અટકાવી। મુંબઈ શહેરની 10 વિધાનસભા મત વિસ્તારમાં અંદાજે 6.25% મતદાન। ખાદ્ય તેલની જરૂરિયાતોના 60% કરતાં વધુ જથ્થાની આયાત કરતો ભારત દેશ। મોદી સરકારનું વધશે ટેન્શન, ખેડૂતોએ ફરી દિલ્હી કૂચ કરવાની કરી જાહેરાત। મોંઘવારીના માર વચ્ચે ગ્રાહકોએ લીધો રાહતનો શ્વાસ, ટમેટાના છૂટક ભાવમાં થયો 22% ઘટાડો। ઇકોઝોન માટે લડત લડનાર આપ નેતા પ્રવીણ રામે સરકારને ચીમકી આપતા કહ્યું, ભાજપને નાબૂદ કરી નાખીશું। આરબીઆઈ ગવર્નરે કર્યો મોટો ખુલાસો, ભારત પાસે વિશ્વનું સૌથી મોટું વિદેશી મુદ્રા ભંડાર છે। જેપી નડ્ડાએ કહ્યું, ઝારખંડની હેમંત સોરેન સરકાર મદ્રેસાઓમાં ઘૂસણખોરીઓને આશ્રય આપે છે। સોશિયલ મીડિયા પરથી બીજેપીની જાહેરાતોને હટાવવા ચૂંટણી પંચે આપી સૂચના। ગોંડલ માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી સલકાયું 1 લાખથી વધુ ડુંગળીના કટ્ટાની આવક। રાજકીય ઈચ્છાશક્તિના અભાવે મણિપુર બીજું કાશ્મીર બન્યું। આરબીઆઈ ડિસેમ્બરમાં ઘટાડશે લોનની EMI, નિર્મલા સીતારમણે આપ્યા મોટા સંકેત। અમેરિકા અને રશિયાની દુશ્મનાવટને કારણે ભારતે તેલ માટે $80 અબજ ખર્ચ્યા। મહારાષ્ટ્રમાં મતભેદોને બાજુમાં મૂકીને ભાજપ મહાયુતિને જીતાડવા આરએસએસ મેદાનમાં। વધતી મોંઘવારી વચ્ચે રાહતના સમાચાર, ડુંગળીના ભાવમાં 10 થી 15 રૂપિયાનો ઘટાડો। ચૈતરાજ વસાવાના નવા સંગઠનને લઈને મનસુખ વસાવાની પ્રતિક્રિયા, કહ્યું, અલગ ભીલ પ્રદેશની માંગ અમને સ્વીકાર નથી। ભાજપ એમએલએ સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા, હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઈ જશે। ગુજરાત યુનિવર્સિટીની 25, 26, 27મીની પરીક્ષાઓ સ્થગિત। સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, 61 માર્ગો માટે 2,995 કરોડ રૂપિયા મંજૂર કર્યા। ફારૂક અબ્દુલ્લાએ કહ્યું, કોંગ્રેસને નબળી પડવા નહીં દઈએ, માત્ર ઇન્ડિયા ગઠબંધન જ ચૂંટણી જીતશે। ગુજરાતીઓ ઠંડી માટે તૈયાર થઈ જાવ, પવનની દિશા બદલાતા તાપમાનમાં થશે ઘટાડો। ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ અને મુખ્યમંત્રી મહારાષ્ટ્રની ચૂંટણી પ્રચારમાં જોડાશે। સીએમ આતિશીએ કૈલાશ ગેહલોતનું રાજીનામું સ્વીકાર્યું, આપે કહ્યું, બીજેપીનું ગંદુ કાવતરું। યોગી આદિત્યનાથને સીએમ પદ પરથી 20 નવેમ્બર બાદ હટાવશે અખિલેશ યાદવ। 25 નવેમ્બર સુધીમાં રજીસ્ટ્રેશન નહીં કરનારા ખેડૂતોને 2000નો હપ્તો નહીં મળે।
ખેડૂતોના હિતમાં સરકારનો મોટો નિર્ણય, મુખ્યમંત્રી પાક સંગ્રહ ટક્ચર યોજનાની સહાયમાં કર્યો વધારો. ડીકે શિવકુમારે મહારાષ્ટ્ર ચૂંટણી પર આપ્યું નિવેદન, કહ્યું અમે 170 સીટો પર જીતીશું. રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું, કહ્યું આપણા વડાપ્રધાન તેમની યાદશક્તિ ગુમાવી રહ્યા છે. અંબાલાલ પટેલે કરી આગાહી, ગુજરાતમાં ઠંડીની સાથે 20 થી 25 નવેમ્બર વચ્ચે વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા. ઝારખંડમાં કલ્યાણ યોજનાના લાભાર્થીઓની સંખ્યા જોઈને ભાજપ ચિંતિત. ખાલિસ્તાનીઓએ કેનેડાવાસીઓને દેશ છોડવાની આપી ધમકી. જમ્મુ કાશ્મીરમાં કલમ 370 ની બહાલી મુદ્દે કોંગ્રેસના યુટર્નથી નેશનલ કોન્ફરન્સ ભડકી. અનામત મુદ્દે પ્રિયંકા ગાંધીએ મોદી શાહને આપ્યો મોટો પડકાર. સપ્તાહ દરમિયાન બ્રેન્ટ ક્રૂડમાં 4% ઘટાડો, પેટ્રોલ અને ડીઝલમાં રાહતની વધી આશા. સીએમ નાયડુએ નદીઓને જોડવાનો પ્રસ્તાવ મૂક્યો, કેન્દ્રએ આપી લીલી ઝંડી. ગુજરાત સરકારે આયુષ્માન યોજના હેઠળ છેલ્લા 5 વર્ષમાં 9,000 કરોડથી વધુની સહાય આપી. ઝાંસી અકસ્માતને લઈને અખિલેશે યુપી સરકાર પર સાધ્યું નિશાન, માયાવતીએ ગુનેગારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી. દેશમાં 18% લોકો અભણ છે, ગુજરાતના 15% લોકોને સરવાળા બાદબાકી નથી આવડતા. ઓલા ઇલેક્ટ્રિક વાહનો વિરુદ્ધ લોકોની ફરિયાદને પગલે સરકારે તપાસનો આદેશ આપ્યો. મહારાષ્ટ્રમાં ચૂંટણીના પ્રચાર દરમિયાન ગૃહમંત્રી અમિત શાહના હેલિકોપ્ટરનું ચેકિંગ કર્યું. એક પરીક્ષા થઈ શકે તો બીજી કેમ નહીં, અખિલેશ યાદવે પંચના નિર્ણય પર યોગી સરકારને ઘેરી. હવે ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમનો ઉપયોગ કરતા ખાનગી વાહન ચાલકોને ટોલ ટેક્સ નહીં ચૂકવવો પડે. દત્તક લેનારી માતાઓ માટે પ્રસૂતિ રજાના નિર્ણયો અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પર ઉઠાવ્યા સવાલ. છેલ્લા 10 દિવસમાં સોનું 5,000 રૂપિયા સસ્તું અને ચાંદીમાં 10,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો. ભારતીય ટેલિકોમ ઉદ્યોગમાં નવી ક્રાંતિ, સેટેલાઇટ ટુ ડિવાઇસ સેવા ટૂંક સમયમાં શરૂ થશે. સિમ કાર્ડ વગર કોલ અને SMS કરી શકશો. પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓએ તારીખ 25 પહેલા નોંધણી કરાવવી ફરજિયાત. કંગના રાણાવતની મુશ્કેલીઓ વચ્ચે 28મી નવેમ્બરે આગ્રા કોર્ટમાં હાજર થવાનો આદેશ. લાખો લોકોને રોજગારી આપતો સુરત હીરા ઉદ્યોગમાં હજુ અઠવાડિયાનું વેકેશન લંબાયું. સરકારે તમામ પાન કાર્ડ ધારકોને ફરજિયાત આધાર કાર્ડ સાથે લિંક કરવાની અપીલ કરી, નહીં તો પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. સુરત હીરા ઉદ્યોગમાં જાગ્યું આશાનું નવું કિરણ, અમેરિકામાં સૌથી મોટું ડાયમંડ માર્કેટ શરૂ થવાની આશા. અમરેલી જિલ્લામાં હીરા ઉદ્યોગમાં મંદીના પગલે યુવાનોની રોજગારી છીનવાઈ.